પોરબંદરના યુવાનને વિદેશ મોકલવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનાના આરોપીઓએ આગોતરા જામીનની અરજી કરી હતી, જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ દ્વારા આગોતરા જામીનની અરજી ફગાવી દેવામાં આવી છે. છાયાના રામદેવભાઈ કરશનભાઈ ઓડેદરાએ પોરબંદરના રાજેશ રામાભાઈ પરમાર, સુરતના મિલન ગજેરા અને ઉદય જયસુખ માલવિયા સામે ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેને પોતાને તથા તેના ભાણેજને વિદેશ જવું હોય અને આ શખ્સો વિદેશ જવાના એજન્ટ તરીકે કામ કરતા હોવાનું સામે આવતા તેની સાથે ડીલ કરી વિઝા, ટિકિટ તથા ડોક્યુમેન્ટ મળી કુલ 7,26,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ પણ આ શખ્સોએ તેઓને વિદેશ નહીં મોકલીને છેતરપિંડી કરી હતી, જે મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા આ શખ્સોએ જામીન અરજી મૂકી હતી. ત્યારે તેઓની આ જામીન અરજીનો વિરોધ કરી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એ.જે. લીલા દ્વારા ધારદાર દલીલ કરાઈ હતી, જેને ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્મા દ્વારા આ શખ્સોની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.